मॉर्निंग। बोलो गुड मॉर्निंग। आज बोलू जाग रहा है, शर्मा भी रहा है। सो गए? सो दे जैसा ने तो गाइस साड़ी साहिबा ने दाखल करे इतनी तकलीफ थी है तो गाइस काउंट करे बधी गया हा दाखल करे तो गाइस फोन करे तो हालत खबर पूछे ने आप अतार नहीं जाओ ओके हाँ तो गाइस काउंट वधी जाता એટલે કાઉન્ટ ઓછા કરવાના દાખલ કર્યા હતા હન બોલો માસી જોડે જવું ને માસી નું દીધું આવું થયું અહીંયા આવું દીધું ગાઈસ કાઉન્ટ એને આવો ને વધી ગયા હતા શું દીધું માસીને એટલી તકલીફ તો બહારનું ખાવા એટલે ગાઈસ દાખલ કર્યા હતા તબિયત સારી છે बाटला ने चढ़ाओ बाटला केला चढ़ाव छे रजा ना तो जो खावा सूट नहीं आले खावा सूट आले टक्को पर रजा से એટલે કાઉન્ટ અંદર વધી જાય એટલે ઉલટીઓ થાય હા ઉલટીઓ થાય ને ગાઈસ એટલે તમને કમજોરી ને એવું આવી જાય અને એટલે એના લીધે ને એકદમ કમજોર તો સજ રહે અને વધારે કમજોર થઈ જાય वो पंखो ले पंखो जो बता दी दुकान बंद से अत्यारे चोरा दी पंखा नो पछी जाइए करे इसको दुखाया हो बगे बटी जे हवा में नाटक करता हवा नाटक करते थे काल तो नहीं छेवन तो गाइस ना तीसा ना અને ભોલા કાલ શું હોય પગની પનોતી ચાલે એટલા ના બેના એકબીજા વાળા પછી આ જાય રામનવમી પરમદાર હા આ પપ્પા આ તો કદી રમવાની રમવા તો જવાય એમને મોટું થવાય ત્યાં પડ્યા વગર થોડી ત્યાં મોટું થવાય પડ્યા વગર મોટું થવાય ના થવાય અમને એવું ખાસું વાગેલું તાણા આટલા મોટા થયા છે એક વાર સાયકલ શીખતો હતો દાદાએ સાયકલ શીખવાડતા હતા ગ્રાઉન્ડમાં મને થોડી આવડી હતી હું જાતે ચલાવવા માંડ્યો તે બહાર કાઢવા માંડ્યો જેવું બહાર કાઢવા જોઈએ ને એવી સાયકલ ને પિલ્લર આગળ એ ફટકવાણી ને ત્યારે મારી ઓગળી હોય ને અને એની ઓગળી સુંદર જઈ હતી લોહી થઈ જઈ રોયા જ નતા પીસા જેવડો હતો તારે બોલું ને અને તારા પગની પનોતી પગની પનોતી ફ્રેક્ચર નહીં તાર હાથ ને આમ ઉપર ચડી ગયો હતો નહીં ભાઈ ખાલી આયતા જ રમતી હતી તું આ રીતે જ આ જ પલંગમાં ને આ જ પલંગમાં ગાય હારે રમતી હતી એનો હારે ને એનો હાથ એવા થયો ને આ ઉપરથી ના ક્રેક નહોતો થયો હારી ગયા ને પૂણી આટલા ઉપર ચડી જતી આ ઉપર આમ ઊંચું થઈ ગયું તાર પછી ને સાહેબે આમ કરી પછી આમ કરી કોક મૂકીને પછી આમ કરી વાળી દીધી પછી પાટો બાંધી દીધો હતો ચલો રો કરતી હતી ને રાતે थी तो जन राते तो भाई जमी लीजिए था अपना लग गई है भूख क्यों कढ़ी ली थी पट्टन शाक नहीं खाओ था कढ़ी पप्पा मारो बर्थडे शनिवार और आवजो कसो मम्मी तो मन टेंट हाउस આપવાની અને તમે મમ્મા ટેન્ટ હાઉસ ની ગાડી લાવજો નથી આલવાનું કઈ જ અમે ગાય चला जबी लिए थे गाइस ने આપણે तीसा तो जो बूमा पाड़ी रही है पोपट पाड़્યો હતો લાગાટ યાર तीसा ખાલી રોજ એવું નહીં દુખાય બેટા એને દુખાય બોલો જો મોબાઈલ જોઈ રહ્યો લા ધીરે ધીરે કાઢ દો બેટા મટી જશે આપણે મટી જશે લાય લાય पग पनोती आई तार पगनी पनोती है तो मटी जाए बे तीन दाड़ा एवं रे हो गया तो कैसे ना तीस साल तो जो पगे दुखा करे तो हटती है
હા મને તો હમણાં વાગ્યું જ નહીં. તે આજ વગાડીએ બરાબર ચક્કુ લાગે. હા ને આજ વગાડીએ હે તો આજ વગાડીએ સાહેબ બાબુ ને હા લાય લાય હું કાઢી આલું થોડું કાઢી આલું એટલે નીકળી જાય લા ધીરે રહીને કાઢું તો નીકળશે જે રીતે પલાળે તો નહીં તારે નકર ના મટે લાયડ આ બાજુ લાયડ લાયડ જલ્દી મોડું થાય લાયડ કાઢી આલું લ્યા લે પકડી ના લે હું છે ધીમે ધીમે કાઢું લેડ લે એના હાથ પકડજે બબુ આગી જા તો ગાય જા ને કિસાન વાગી દે અડવાડી જતી લે લે હું ધીમે ધીમે કાઢું લે ધીમે ધીમે કાઢું કશું ના થાય હું કાઢું ધીમે ખોટી રોવા જો દુખાડ્યું નહીં હજી તો દુખાડી નહીં હજી તો મંડી હે રોવા ઉભી રહે ને હું કાઢું થોડું કશું ના થાય તો ગાઈસ વાગી જાય 6:30 તીસા તો જોવા તીસા તો પાટો લઈ બેસી રહી તમે ખોલી આવું મટી જશે તીસા તો ને જો તો લઈ બોકડી લઈને બેસી રહી ઢીલી ના દુખાય મટી ગયું મટી ગયો તો ગાય જો પોલો ને તો ત્યાં હમ રમી રહ્યા ને કાંઈ છે ને અને જવાનું જમવાનો ઓર્ડર આવ્યો તીસાનો ને બબુનો જમવાનો ઓર્ડર આવ્યો ગોયણી બિહારવાની નીરુન ઘેર જવાનું થાય જમવા જવાનું જમવાનો ઓર્ડર આવ્યો એટલે ગોયણી બિહાર ને ગાઈશ એટલે પિસારા અને બાબુના જમવા જવાનું બને જી હા તો ગાઈશ અમે બિહારીશું ગોયણી બિહારીશું હા ટીસા તમારા બિહારને નહીં બેવાનું બીજી 3 નવી બિહારવાની એમ કહેતા મમ્મી હા ને કોઈ આ બિહાર નહીં બિહારવાની ચમ અત્યારે ચૈત્ર હોય એટલે ચૈત્ર મહિને ગોયણી બિહારવાની નવરાત્રિની તો કહે છે ને નવરાત્રિની ગોયણી બિહારવાની એટલે તીસાના બાબુને જવાનું હોય બેનના ઘેર જમવા અને આપણે જવાનું કાલે 12 કડી ઓર્ડર હોય એટલે આપણે કાલે આપણે સવારે નીકળીશું એટલે લેવા આવશે હા હવે તો તારે લેવા આવશે મૂકવા આવશે એક્ટિવા ઉપર ચાલશે ને તો એમાં તો જમવું જ છે ને હાથે ચો વાગ્યું હતા હા રોટલી ના ખાતી હા બાબુ તું છાશ ના પીતી એટલા હા ગોળાની રસ રોટલી હોય ને ખાધી ને અત્યારે દુખાશે શ્રીખંડ હોય ને ના પાડજો શ્રીખંડમાં ના ખાવ શ્રીખંડ તો દહીંમાંથી બને ના શ્રીખંડ ના ખવાય હું ખાલી કહેવા માટે જ ગોયણી હું કશું ના થાય આ તો બુમા વાગ તો અને પેલું થશે તો બુમા પાડશે હે ને જમી લીધું આપણો ભોલું જોવા પડે હું તો
તો કહે છે ને ભોલુના પેડા જો હજી સુધી થોડા ખવાય છે. લેતા ખાવો પેડા લે દિશા લે દાદાને કાઢ લે જા ના કહું જા બહુ જા આની જા તો કહે છે ભોલુના પેડા હવે એટલા છેલ્લા રહે એ અમે ખતમ કરવા બી આવીએ ખાઈ લઈએ પૂરા કરી દઈએ પહેલાં હા લે બોલ ખાઓ જાય ગુડ નાઇટ કહી દે બોલો ગુડ નાઇટ કહી દે હા ને ચા નહીં જવાનું એ કણ નહીં જવાનું હું તો મારા લાઇટ માટે જાઉં ના ભાઈ હું લાઇટ માટે જાઉં હું તો એમ બહુ મજા આવે યાર હાલ કહી ગયા હા હાલ કહી જાઓ ને તમે આપો હા તો જો ભોલુને પેડા હવે 6 પડ્યા ખતમ કરી દઈએ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.